ગોવાણા ગામે બોરવેલમાં ગરકાવ 2 વર્ષનો માસૂમ બાળક રાજ આખરે 9 કલાક બાદ જિંદગીનો જંગ જીતી ગયો। એક કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, અને આ કહેવતને સાર્થક કરતી ઘટના જામનગર જિલ્લામાં બનવા પામી છે। મોતના મુખમાંથી 2 વર્ષનો માસૂમ બાળક પાછો આવ્યો છે। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે સાંજે 6:30 વાગે ખુલ્લા ખેતરવાડીમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનો 2 વર્ષનો માસૂમ બાળક રાજ 200 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ ગયો હતો, અને આ ઘટનાની જાણ થતાની સાથે જ જામનગર વહીવટી તંત્રનો તમામ કાફલો રાજને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો। જ્યારે વહેલી સવારે 3:30 વાગે 9 કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો અને વહીવટી તંત્ર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। आज रोज साँजना 6:30 वागे आसपास अमने कॉल मळेल के लालपुर बाजू में आवेल वालोवाडिया विस्तार में एक मजूर माणस नो दीकरो जे 2 वर्षनो हतो जे बोरवेल ની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ। અમે તાત્કાલિક આવી અમે જોતા જોયું કે છોકરો અંદાજે 10 થી 13 ફૂટ અંદર બોરવેલ ની અંદર ફસાયેલો છે। અમે તાત્કાલિક એને વધીને 5 થી 10 મિનિટમાં એના હાથને લોક કરી બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે, સાથે ઓક્સિજનની સપ્લાય 108 દ્વારા અમે આપેલ છે। બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે, જેથી અમે એની બાજુમાં અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો। એ સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3 ને 15 કલાકે રાત્રિના મેં જી તરફ બહાર કાઢી એને 108 દ્વારા જીજી હોસ્પિટલ રવાના કરેલ। છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે, કમ્પ્લીટ છે।